વિહોતમાં તો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો તમારા માટે આજે હું એવો જબરદસ્ત વિડીયો લઈને આવી છું કે તમે અત્યાર સુધી તમે ડાયમાં કેમિકલવાળી ડાય નાખી છે, તમે મોંઘા તેલ નાખ્યા છે, તમે ગમે એવી હેર ડાય લાઈન નાખી હોય તોય તમારો સફેદ વાળનો છુટકારો ના થયો હોય અને તમને એક વાળ ઉગન તમે તોડી લો એટલે તમારા 10 વાળ સફેદ ઉગી જતા હોય અને તમે સફેદ વાળથી કંટાળી ગયા હોય, ખરતા વાળથી તમે કંટાળી ગયા હોય તો તમે મોંઘી ડાય લાઈન તમે પૈસાનું પાણી કરી નાખ્યો તોય તમારા સફેદ વાળ તમે ડાય લાઈન નાખો છો। 2 કે 3 દિવસ તમારા કાળા વાળ રહે પછી ત્રીજા ચોથા દિવસ જેવા હતા એવા તમારા સફેદ વાળ થઈ જાય અને તમે બહાર જાઓ તો તમને કોઈ કાકા કહીને બોલાવો તો તમને શરમ લાગતી તો હવે તમારે શરમાવાની જરૂર નથી, બહારની ડાય લાઈન નાખવાની જરૂર નથી, આપણે ઘરે ડાય બનાવવાની છે। તો 100 વર્ષ સુધી તમે જીવશો ને ત્યાં સુધી તમને એક પણ સફેદ વાળ જોવા નહીં મળે અને જ્યાં વાળ ઉગશે તમારા કાળા વાળ મૂળમાંથી ઉગવાનું ચાલુ થઈ જાય તો અત્યારે હું તમને અહીંયા બતાવી દઉં કે કેટલા દાઢીમાં સફેદ વાળ છે, કેટલા કાળા છે, એને નેચરલી આપણે ઘરે જ ડાય બનાવીને કાળા કરવાના છે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો અને મારો વિડીયો ગમે તો તમે એક લાઇક કરતા જજો। તો ચાલો હું તમને અહીંયા બતાવી દઉં છું, જોઈ લો અહીંયા પણ એકદમ નકરા સફેદ વાળ માથામાં થઈ ગયા છે। આગળ જે તમને આ દાઢી દેખાય છે એની અંદર પણ સફેદ વાળ થઈ ગયા છે। તો મારે હવે બજારની ડાય લાવવાની નથી, આપણે ઘરે જ ડાય બનાવવાની છે અને એ ડાય બનાવીને તમે નાખશો તો તમને કંઈ નુકસાન નથી થવાનું। તમને જે લગાવ્યા પછી જે આંખોએ એલર્જી થાય છે, માથામાં ડીમો થઈ જાય છે, માથામાં ખંજવાળ આવતી હોય અને તમને જો કેમિકલવાળી ડાયની એલર્જી થતી હોય ને તો હવે આપણે કેમિકલ વગરની ઘરે જ ડાય બનાવવાની છે। તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં બનાવી દો, આપણે કેવી રીતે ડાય બનાવીએ છીએ એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મિત્રો આપણે ડાય બનાવવાની તૈયારી કરી દીધી છે। આવી લોખંડની તવી હોય તો તમારે તવી લેવાની, કઢાઈ હોય તો કઢાઈ લેવાની, લોખંડમાં આયરન હોય એ આયરન રહેવું જરૂરી છે આપણે ડાય બનાવવા માટે। એ તો અહીંયા શું કરવાનું છે તમારે, જો અહીંયા મેં આટલું બધું દહીં લીધું છે, એ તમારે જો વાળ મોટા હોય અને તમારે વધારે માત્રામાં બનાવી હોય તો તમે વધારે બનાવી શકો છો। તો અહીંયા હું 2 ચમચી જેટલું દહીં લઈ લઈશ, આટલું મેં અહીંયા દહીં લઈ લીધું છે અને હવે આપણે દહીં લીધું છે જે એના ગઠ્ઠા છે ને એને આપણે ભાગી નાખવાના છે। આવી આને નથી તમારે ગરમ કરવાનું કે નથી ઉકાળવાનું, આવી રીતે લોખંડની તવી લઈ લેવાની કાં કઢાઈ લઈ લેવાની છે, એની અંદર દહીંના ગઠ્ઠા છે એ તમારે ભાગી નાખવાના છે અને પછી એના અંદર તમારે આવી રીતે આમળાનો પાવડર તમને બજારમાં મળે અને આ પાવડર ના મળે તો તમે આમળા લાઈન સૂકો પાવડર પણ એનો કરી શકો છો। તો આનાથી આપણે 1 ચમચી ભરી અને આપણે આમળા પાવડર નાખી દેવાના છે। તો અહીંયા આપણે આમળા પાવડર લઈ લીધો છે અને બેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને એની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। આની અંદર કઈ કેમિકલ નથી રહેવાનું અને એકદમ આપણે મસ્ત ઘરે ડાય બનાવવાની છે। આ ડાય નાખવાથી તમને કશું નુકસાન નથી થવાનું। તમે જો બજારની ડાય લાઈન નાખો છો એનાથી તમને નુકસાન થતું હોય અને તમારા સફેદ વાળ ગાયબ ના થાય, દિવસેના દિવસે તમારા સફેદ વાળ થવા મળતા હોય, પણ આ ડાય તમે એકવાર બનાવીને નાખશો ને તો તમારા સફેદ વાળને તમે ટાટા બાય બાય કહી દેશો। તો હવે આની અંદર આપણે લીંબુ લઈ લેવાનું છે, તો લીંબુમાં વિટામિન સી હોય એટલે આપણે લીંબુ લઈ લઈશું। તો અહીંયા તમારે લીંબુ લઈ લેવાનું છે, આપણે લીંબુના બધાને 2-3 ટીપા જેટલું લીંબુ નાખવાનું છે। આ બધાને તમારે મિક્સ કરી દેવાનું છે। લીંબુ જે આપણે દહીં લીધું છે અને આમળાનો પાવડર લીધો છે, આ બધાને તમારે એક રસ ને એક મિશ્રણ થઈ જાય ને એવી રીતે બરાબર હલાવતું જવાનું છે। જે આપણો આમળા પાવડર છે, દહીં છે અને લીંબુ એ બધું જ મિક્સ થઈ જાય અને આના લગાવવાથી તમને કશું નુકસાન નથી થવાનું અને આને કોઈ તમારે ગરમય નથી કરવાનું। આવી રીતે તમારે પણ લોખંડની કઢાઈ હોય કે લોખંડનો તાવો હોય ને એના પર જ તમારે બનાવવાનું છે। તો અહીંયા આપણે એકદમ સરસ મિક્સ કરી દીધું છે। તો જોઈ લો આનો કેટલો એકદમ મસ્ત રસ થઈ ગયો, બધું જ જે આપણે લીધું હતું એ એકદમ ભેગું થઈ ગયું છે અને કેટલું સરસ એકદમ જાડું થઈ ગયું છે। અને આના આપણે શું કરવાનું છે, આપણી આ ડાય બનીને હવે રેડી થઈ ગઈ છે અને આનું તમારે એક વાતનું ધ્યાન રાખવાનું, જો તમારે સવારમાં નાખવી હોય તો તમે આવી રીતે રાતે બનાવીને પછી આખી રાત એને આવી લોખંડની કઢાઈ હોય કે તવીમાં જ તમારે રાખવાની છે અને તમે દિવસે બનાવો તો પણ આને હવે આપણી ડાય બનીને રેડી થઈ ગઈ છે। તો હવે તમારે શું કરવાનું કે આને તાત્કાલિક લગાવવાની નથી, આનો કલર હજુ આવ્યો નથી, આનો કલર આવવા માટે તમારે 5 કલાક ઢાંકીને મૂકી દેવાનો છે। તો હવે આપણે 5 કલાક માટે આને ઢાંકીને મૂકી દઈશું એટલે એકદમ એનો કાળો કલર આવશે ને હું તમને લગાવીને પણ બતાવીશ। તો મિત્રો આપણા 5 કલાક થઈ ગયા છે ને હવે હું તમને બતાવું, જોઈ લો આપણે જે ડાય બનાવી હતી એ એકદમ કાળી થઈ ગઈ છે અને આ ડાયને આપણે હવે
આવી રીતે મેં અહીંયા એક બ્રશ લઈ લીધો, તમારી કંઈ પીછી હોય તો તમે એ લઈ શકો છો. અને આનાથી હાથ કાળા થઈ જાય એટલે મેં આવું બ્રશ લીધું છે. અને જો અહીંયા હું તમને લગાવીને પણ બતાવી દઉં કે આવી રીતે આપણે જે ડાઈ બનાવી છે ઘરે એ તમારે લગાવી દેવાની છે. જોઈ લો, અને લગાવ્યા પછી તમારે કમ્પ્લીટ 1 કલાક રાખવાની છે. તો આપણે આખા માથામાં અને જે દાઢી છે ને અહીંયા પણ આપણે ડાઈ લગાવી દઈશું. અને લગાવવાથી તમને માથામાં કોઈ નુકસાન નથી થવાનું, આંખોએ નુકસાન નહીં થવાનું. અને આ ડાઈ એકદમ કેમિકલ વગરની છે. તો આપણે અહીંયા અને લગાવી દેવાની છે. જોઈ લો, અહીંયા સફેદ વાળ છે. જોવા આ કેટલા સફેદ વાળ છે. આપણે હવે ડાઈ લગાવી દેવાની. ચાલો કાપી નાખી ચાલુ કરવું. હવે આપણે ડાઈ જે બનાવી છે તે આખા માથામાં લગાવી દેવાની છે. આગળ જે દાઢીમાં સફેદ વાળ છે અહીંયા પણ આપણે લગાવી દઈશું, માથામાં પણ લગાવી દેવાની છે. તો તમે પણ ઘરે એકવાર તમે દુકાનમાંથી ડાઈ લાવીને તો નાખો જ છો, પણ આવી રીતે તમે કેમિકલ વગરની ડાઈ એકવાર ઘરે બનાવીને જરૂરથી નાખજો. અને તમારા સફેદ વાળ હશે તો તમે એકવાર નાખશો ને પછી કહેશો, કોમેન્ટ કરશો, બેન મારા સફેદ વાળ ગાયબ નથી થતા. પણ તમારે જ્યારે તમારે ડાઈ નાખવાનું મન થાય ત્યારે તમારે આવી થોડું દહીં લઈ લેવાનું, થોડું તમારે આમળાનો પાવડર લેવાનો છે અને થોડુંક લીંબુ નીચવી અને આવી રીતે તમારે ઘરે જ ડાઈ બનાવી નાખવાની છે. તો તમારા હંમેશા માટે તમારા સફેદ વાળ જે આવેલા છે ને એ પણ ગાયબ થઈ જશે. અને તમને સફેદ વાળ તો જોવા પણ નહીં મળે અને તમને કેમિકલ ડાઈથી છુટકારો મળી જશે. તો આપણે અહીંયા માથામાં નાખી છે, જે મૂછ છે એમની વાઈટ અહીંયા પણ નાખી દઈશું. અહીંયા આગળ અમે મૂછે અને માથામાં નાખી છે. હજુ થોડા ઘણા એવું લાગશે તો આપણે એમને નાખી દઈશું. તો આ નાખવાથી મેં અહીંયા બનાવી છે. તો જો માથામાં તો શું આગળ દાઢીએ નાખું છું, પણ આની અંદર કેમિકલ નથી. આપણે દાઢીમાં અને માથામાં કાળી ડાઈ બનાવી હતી એ નાખી દીધી છે. તમે જોઈ લો કેટલા મસ્ત કાળા વાળ થઈ ગયા છે. માથામાં નાખી છે અને આપણે દાઢીએ નાખી દીધી છે. તો તમે એકવાર જરૂરથી આવી ડાઈ બનાવીને નાખજો. તો તમારા 100% જે સફેદ વાળ છે એનાથી તમને છુટકારો મળી જશે. તમારા જે મૂળમાંથી બાલ આપવાનું ચાલુ થઈ જશે, તમને ખરતા વાળ હશે ને એમાં પણ તમને રાહત મળશે. તો આવા હેલ્ધી અને સ્ટ્રીટ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરતા જજો. અને ફરીથી નવો વિડીયો કયા સ્ટેપ પર બનાવું તે તમે કોમેન્ટમાં લખી જણાવજો. બધાને જય વિગતમાં.